વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી સૌરાષ્ટ્રના 3 દિવસના પ્રવાસે છે। સૌપ્રથમ તે જામનગરની મુલાકાતે આવશે ને જામનગરમાં આજે તે રાત્રિ રોકાણ અને રાત્રિ ભોજન જામનગરના સર્કિટ હાઉસમાં કરશે। જામનગરમાં સર્કિટ હાઉસમાં આવેલા પહેલા માળે તેમને રહેવા માટેની હાલ વ્યવસ્થા કરવામાં આવી છે ને સાથોસાથ જામનગર જ્યારે આવે ત્યારે જામનગરના એરપોર્ટથી લઈને જામનગર સર્કિટ હાઉસ સુધી સમગ્ર વિસ્તારમાં કિલ્લેબંધી કરવામાં આવી છે। કેટલાક જાહેરનામાઓ અમલી કરી દેવામાં આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે જ્યારે આવે ત્યારે રસ્તા ઉપર એક જેટલા પણ છે તે જાહેરનામા અમલી કરવામાં આવ્યા છે ને 1500 જેટલા સુરક્ષા કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે। જેમાં વાત કરવામાં આવે તો 6 આઈપીએસ અધિકારીઓ, 37 ડીવાયએસપીઓ, 67 પીઆઈ, 150 જેટલા પીએસઆઈ અને 1500 જેટલા પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનોની મદદ લેવામાં આવી છે। સાંજના સમયે છે શક્યતા છે કે જે મુખ્ય માર્ગ છે તે એરપોર્ટથી પાયલોટ બંગલા સુધીનો જે વિસ્તાર છે ત્યાં મોટી સંખ્યામાં જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના જે ચાહકો છે તેને જોવા માટે ઉમટી પડી શકે છે। તે માટે રોડ શો જેવો માહોલ સર્જાઈ શકે છે, જેને લઈને 1500 જેટલા સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યું છે। આજે 1 માર્ચના દિવસે જામનગરના જામ સાહેબ શત્રુશલ્યજીનો જન્મદિવસ છે ત્યારે તેમને મળવા પણ તે મુલાકાત લઈ શકે છે। પાયલોટ બંગલે તેમની મુલાકાત શક્ય છે કે તે થઈ શકે છે। જામનગરના રાજવીને જ્યારે પણ વડાપ્રધાન જામનગર આવે છે ત્યારે તેમની સાથે શુભેચ્છા મુલાકાત લેતા હોય છે। આજે પણ તેમના જન્મદિવસે તેમને મુલાકાત કરે તેવું એક અનુમાન તેવી શક્યતાને લઈને હાલ વહીવટીતંત્ર દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે। એક દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રિ રોકાણ જામનગરમાં કરશે। કેટલાક અપેક્ષિત લોકોને પણ સર્કિટ હાઉસમાં મળે તેવું પણ એક અનુમાન છે ને વહેલી સવારે તે જામનગર નજીક આવેલા વનતારાની અંદર તે જશે ને ત્યારબાદ તે પરત એરપોર્ટ પર જઈને ત્યાંથી જુનાગઢ જવા માટે રવાના થશે। એક દિવસની આ મુલાકાતને લઈને જે લોકોમાં પણ કાફી તેને જોવા માટેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો સાંજે તેમને જોવા આવી શકે ને રોડ શો જેવો માહોલ સર્જાઈ શકે છે। જયેશ ધોળકિયા સાથે દિવેશ વાયડા, ખબર ગુજરાત, જામનગર।